businessmen, business owner, business leaders. પણ ગુડ મોર્નિંગ થોડી એનર્જેટિક હશે તો થોડી ઓર વધારે મજા આવશે. ગુડ મોર્નિંગ એવરીવન. યસ, અને આપણી વચ્ચે અહીંયા હું દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય જામનગર દક્ષિણના શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય કાલાવડ મત વિસ્તારના શ્રી મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર શ્રી જામનગર મહાનગરપાલિકાના શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, આપણી વચ્ચે બધા જ જે મુખ્ય અતિથિઓ ઉપસ્થિત છે આપણી હાજરીની નોંધ લઈએ છીએ. એકવાર એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એ સાથે શ્રી કેતનભાઈ નાખવા, દંડક શ્રી જામનગર મહાનગરપાલિકા, શ્રી આશિષભાઈ જોશી, નેતા શાસક સ્પર્શ જામનગર, શ્રી સુરેશભાઈ પી હિરપરા, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી સંજયભાઈ ભગોડિયા, પ્રોજેક્ટ ચેરમેન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી રાજેશભાઈ ચાંદાની, પ્રોજેક્ટ ચેરમેન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી કમલેશભાઈ ગોહિલ, ઓનર એન્ડી ગ્રુપ અમદાવાદ, શ્રી અમિતભાઈ મિશ્રી, જનરલ મેનેજર કેન્ડી ગ્રુપ અમદાવાદ, શ્રી પીએમ મોદી, કમિશનર શ્રી જામનગર મહાનગરપાલિકા, શ્રી કેતન ઠક્કર સાહેબ, જિલ્લા કલેક્ટર જામનગર, શ્રી અમરકુમાર સાહેબ, રિફાઇનરી હેડ ન્યારા એનર્જી, શ્રી બ્રિજેશભાઈ ચૌધરી, જનરલ મેનેજર શ્રી ગેલ ઇન્ડિયા, શ્રી બીકે પ્રધાન સાહેબ, ચીફ જનરલ મેનેજર પાવર ગ્રીડ કોર્પોરેશન, શ્રી દિનેશભાઈ એફ શાહ, co-op સભ્ય શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, આપ સૌને ડાયસ પર પધારવા રિક્વેસ્ટ કરીએ છીએ. શ્રી પીજીવીસીએલ શ્રી એલ કે પરમાર, એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી બી ડી પરમાર, આ બધા જે લાખાભાઈ કેશવાલાને રિક્વેસ્ટ કરીશ કે એક સ્વાગત પ્રવચન માટે આપણી વચ્ચે ઉપસ્થિત થાય. સંસ્થાના 75 વર્ષની વિકાસ યાત્રા ઉજવણી પ્રસંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અમદાવાદ સંયુક્ત ઉપક્રમે આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર તથા દેવભૂમિ દ્વારકાના લોકલાડીલા સાંસદ બહેન શ્રી પૂનમબેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય માનનીય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉત્તરના ધારાસભ્ય માનનીય જામનગર મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા,
ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગતરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, સહાયક પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગતરા, માનનીય જિલ્લા કલેક્ટર શ્રી કેતન સાહેબ ઠક્કર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી સાહેબ, એમએસએમઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉમેશ શર્મા સાહેબ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, જેઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડરના એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલ, ન્યારા એનર્જીના રિફાઇનરીના હેડ અમિતકુમાર સાહેબ, નવાનગર બેંકના ચેરમેન શ્રી પ્રદીપભાઈ વાઘા, સિડની બેંકના જનરલ મેનેજર ઋષિ પાંડે સાહેબ, જનરલ મેનેજર ગેલ ઇન્ડિયા લિમિટેડના માનનીય બ્રિજેશ ચૌધરી સાહેબ, પાવર ગ્રીડ કોર્પોરેશન ચીફના જનરલ મેનેજર ડી.કે. પ્રધાન સાહેબ, રાજકોટ હાર્ડવેર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલ, પીજીવીસીએલ ચીફ એન્જિનિયર એલ.કે. પરમાર સાહેબ, પી.ડી. પરમાર સાહેબ, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, માનનીય લાખરસિંહભાઈ કેસવાલા યુએસથી પધારેલા છે. ઉપરાંત અન્ય મહેમાનો તથા અલગ અલગ સંસ્થાઓમાંથી પધારેલા પ્રમુખ મંત્રી, હોદ્દેદાર, કારોબારી સમિતિના સભ્યો, મેટાલેબ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કારોબારી સમિતિના સભ્યો, તમામ ઉદ્યોગકાર મિત્રો તથા ઉપસ્થિત પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ પ્રતિનિધિઓ, સંસ્થાને 75 વર્ષની વિકાસ યાત્રાના પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે જે કોઈ પણ સાથ સહયોગ સહકાર મળ્યો છે તે તમામ શ્રેષ્ઠીઓને આપ સૌનું આ એક્સપો ઉદઘાટનમાં સમારંભમાં સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ એક્સપોનું આયોજન સંસ્થા જે ભારત સરકાર શ્રીની એમએસએમઈ, એનઆઈસી, એનઈપીસી, જીઆઈડીસી તથા તમામ સરકારી વિભાગ તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરની દરેક સંસ્થાઓનો સહયોગ મળેલ છે તે બદલ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. બ્રાસ ઉદ્યોગના 75 વર્ષના ઇતિહાસમાં બ્રાસ સિટી જામનગર બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં એક મંચ મળે તે પ્રકારનું એક્ઝિબિશન દર આંગણે યોજાયેલ ન હતું ત્યારે જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક હરીફાયુક્ત ઔદ્યોગિક વાતાવરણમાં વૈશ્વિક વેપાર કરવાની તકો દર આંગણે મળી રહે તે જરૂરી હતું. તે માલ મેળવવા માટે ગ્રાહક ઉદ્યોગકારોના આંગણે આવે અને માલ વેચવા માટે ઉદ્યોગકારો ગ્રાહકના આંગણે જાય, બંને બાબતમાં મોટો ફરક છે. આ આશયથી પહેલી વાર જામનગરને આંગણે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ એક્સપોમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગ્લોર, ભાવનગર, ચેન્નઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરુગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધિયાણા, બોમ્બે, નાસિક, નાગપુર, ન્યૂ દિલ્હી, પુણે, રાજકોટ, સુરેન્દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરોમાંથી ઉદ્યોગકારો તેમના સ્ટોર રાખ્યા છે. તેની મુલાકાત લેનાર તેમજ જરૂરિયાત બ્રાસ પરની મશીનરી વગેરે બ્રોશર વિઝિટિંગ કાર્ડની આપલે કરી ખરીદનાર અને વેચનાર એકબીજાના સ્પર્શમાં આવે, બંને અરસપરસ મળવાની તક મળે અને નવા ધંધાકીય વ્યવહારો શરૂ થાય. આ આશયથી આ એક્સપોનું આયોજન કરેલ છે. ઘણા નાના ઉદ્યોગકારો પાસે પોતાનું ઉત્પાદન અને અન્ય સેક્ટરમાં યોજાતા એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરી શકે તેટલું બજેટ અને માહિતી હોતી નથી ત્યારે દર આંગણે આ પ્રકારનો મંચ મળે, રાજ્ય સરકારશ્રીની સબસિડીનો લાભ લઈ ઉદ્યોગકારો તેમના સ્ટોલ રાખેલ છે ત્યારે આવનાર દિવસોમાં એક્સપો બ્રાસ ઉદ્યોગ માટે અતિ ફળદાયક નીવડશે તેવી મને આશા અને વિશ્વાસ છે. મિત્રો, સંસ્થાન તથા બ્રાસ ઉદ્યોગના 75 વર્ષની વિકાસ યાત્રાનો એક નવો આયામ આપવા માટે અમારી ટીમ દિવસ રાત એક કરીને માત્ર 7.5 માસના અત્યંત ટૂંકા સમયમાં એક્સપોનું આયોજન કરેલ છે. આ વિદેશ જ્યાં બ્રાસપાટના મોટા પાયે નિકાસ કરવામાં આવે છે ત્યાં ખરીદારો આ એક્ઝિબિશન દરમિયાન ઉપસ્થિત રહેશે. ઇન્ટરનેશનલ બાયર સેલર મીટ યોજવામાં આવે તેવો અમારો હેતુ હતો. આ એક્ઝિબિશનમાં બેનિન, કેમરૂન, ઇજિપ્ત, ઘાના, માલી, સુદાન, તાંઝાનિયા, ઝિમ્બાબ્વે, યુકે, યુએસએ, યુગાન્ડા વગેરે દેશોમાંથી બાયરો સરકારી
સાહસોના પ્રતિનિધિઓ ગ્રાફ સિટી જામનગરના મહેમાન બન્યા છે, જે અમારા તથા અમારા સૌ માટે ગૌરવની વાત છે. અમારો ગ્રાસ ઉદ્યોગ નવી ઊંચાઈ પર લઈ જવાનો જે નમ્ર પ્રયાસ હતો તે આપ સૌના સહકારથી સફળતાપૂર્વક સિદ્ધ થવા જઈ રહ્યો છે, જેનો મને અને અમારી સમગ્ર એક્સપોર્ટ ટીમને ગર્વ છે અને ખુશીની વાત છે. આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સંસ્થાઓના કેન્દ્ર સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે, જેના ફળ સ્વરૂપે રાજ્યના એમએસએમઈ વિભાગના માધ્યમથી વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ B2B મીટિંગ સેમિનારો યોજવામાં આવનાર છે, જેમાં ખાસ કરીને એનટીપીસી, વેસ્ટર્ન રેલવે, PGDCL, ONGC, સિડબી, SBI, CBG, IGTR, DIC, QCI, EPC, GM, GAL, ONS, NIC, પાવર ગ્રીડ જેવા સરકારી સાહસોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે, તેનું પણ સ્વાગત છે. આ સંસ્થાના ડ્રીમ પ્રોજેક્ટ એવા એક્ઝિબિશનને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર શ્રી અને રાજ્ય સરકાર શ્રી તરફથી ખાસ કરીને આપણા લોકલાડીલા સાંસદ માનનીય શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, માનનીય શ્રી દિવ્યેશભાઈ અકબરી અને તેમજ સર્વે નો સહકાર મળે છે. જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ તંત્ર, જામનગર મહાનગરપાલિકા વહીવટ તંત્ર નો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. ખાસ કરીને આ એક્ઝિબિશન માટે વિના મૂલ્યે જગ્યા આપનાર શ્રી નિલેશભાઈ, હેમાંશુભાઈ, કરશનભાઈ ભૂતિયા પરિવારનો પણ ખાસ આભાર માનું છું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા KND કોમ્યુનિકેશન સહિત ઉપક્રમે જામનગર ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પ્રથમ આવૃત્તિમાં સ્ટોર અને સ્પોન્સરશિપ માધ્યમથી પ્રત્યેક પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામનો આભાર માની અને મારા શબ્દોને વિરામ આપું છું. છતાં પણ આ તકે હું આપણા સાંસદ શ્રી પૂનમબેનનો ખાસ આભાર માને કે એના પ્રયત્નોથી આપણે જે ડ્યુટી હતી એ ઘટી ગઈ અને આપણા ઉદ્યોગને વેગ મળવામાં જલ્દી સફળતા મળશે એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હા, જે ટોટલી 0 થઈ ગઈ છે, જે 80% હતી, એ આપણા માટે બેને પૂરા પ્રયત્નો કર્યા છે. અમે તો એના સાક્ષી છીએ, એટલે બેનનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. सर्वप्रथम वंदना श्री गणेश जी, क्योंकि इनकी वजह से कृपा बरसती ब्रह्मा विष्णु महेश जी. गणेश जी ने याद करता भारतीय संस्कृति की एक परंपरा दीप प्रज्वलन. तो फिर एक बार डायस पर पधारेल सभी મહેમાનોને રિક્વેસ્ટ કરીશ દીપ પ્રગટ્ય માટે પધારશે. ત્યારે હંમેશા આપણા જે વિઘ્નહર્તા છે એમને યાદ કરતા હોઈએ, એમનું નામ લેતા હોઈએ, તો આજે જ્યારે જામનગરના આંગણે ખાસ કરીને 75 યર્સ પછી આટલો સરસ અવસર આવ્યો છે, ગોલ્ડન જ્યુબિલી જ્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે આજે આપણે ખાસ કરીને આપણા વિઘ્નહર્તાને યાદ કરીને આજના દિવસની શરૂઆત કરીશું કે આવનારા હજુ જે 4 દિવસો છે એમાં બધા લોકોને ક્યાંક ને ક્યાંક સહભાગી થાય. आइए चलो अंधकार से प्रकाश की ओर, पृथ्वी से आकाश की ओर, पदार्थ से सूक्ष्म की ओर, प्राणी से परमात्मा की ओर, एक प्रयास अज्ञान से ज्ञान की ओर. ओम चंद्रमा सूर्यो
સોમસ્વેના સરસ્વતીના શુભનામાય સ્વાહા. હરિ ઓમ. આપણા અહીંયા આમંત્રણને માન આપીને હિનાબેન એમનો કિંમતી સમય કાઢી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ આપણે અહીંયા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિની એક ઓર પરંપરા અતિથિ દેવો ભવ. આ પરંપરાને આગળ વધારતા હું રિક્વેસ્ટ કરીશ શ્રી લાખાભાઈ એમ કેશવાલા, પ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ માનનીય શ્રી રાઘવજીભાઈ એચ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટોથી હાર્દિક સ્વાગત અભિવાદન કરશે. એટલે થોડું પાછળ આવી જાઓ. ઉપર કરે સાગર, ઉપર કરે. ત્યારબાદ આપણી વચ્ચે પરંપરાને આગળ વધારવા હું રિક્વેસ્ટ કરીશ શ્રી સુરેશભાઈ પી હીરપરા, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ માનનીય આ બાજુ ફરી જાઓ. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ખજાનચી છે આ બાજુ લેટકીભાઈ. સાથે જ રિક્વેસ્ટ કરીશ શ્રી સંજયભાઈ જી ડોબરિયા, પ્રોજેક્ટ ચેરમેન શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ ઉધમનગર મહાનગરપાલિકાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી હાર્દિક નહીં આગળ વયા જાવ. ત્યારબાદ સાથે જ રિક્વેસ્ટ કરીશ શ્રી મનસુભાઈ સાવલા, માનદ મંત્રી શ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ માનનીય શ્રી નિલેશભાઈ કગથરા, ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા શ્રી સુરેશભાઈ પી હીરપરા, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનને રિક્વેસ્ટ કરીશ તેઓ માનનીય શ્રી કેતનભાઈ ઠક્કર સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી જામનગર, પેલી બાજુ કરો. સાગર. ત્યારબાદ જે કોએના માનદ મંત્રી શ્રી મનસુખભાઈ વી સાવલાને હું રિક્વેસ્ટ કરીશ કે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત હેડ ઓફ રિફાઇનરી નાયરા એનર્જી લિમિટેડના માનનીય શ્રી અમરકુમાર સાહેબ છે. ફરીવાર રિક્વેસ્ટ કરીશ શ્રી લાખાભાઈ ગોભાણી, ખજાનચી શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ માનનીય સાથે હું રિક્વેસ્ટ કરીશ શ્રી રાજેશભાઈ ચાંદાની, પ્રોજેક્ટ ચેરમેન શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ માનનીય શ્રી મનીષભાઈ પટેલ સાહેબ, ત્યારબાદ ફરી એકવાર જામનગર ફરીવાર રિક્વેસ્ટ કરીશ શ્રી સુરેશભાઈ પી હીરપરા, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, તેઓ શ્રી બીડી પરમાર સાહેબ, ચીફ એન્જિનિયર શ્રી બીજીએલસીનું ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ JFOAના માનદ મંત્રી શ્રી મનસુખભાઈ વી સાવલા કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના પ્રમુખ શ્રી માનદ સાથે હું રિક્વેસ્ટ કરીશ શ્રી સંજયભાઈ જી ડોબરિયા, પ્રોજેક્ટ ચેરમેન શ્રી
સ્ટ્રીટ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તેઓ માનનીય શ્રી રાઠોડભાઈ કેશવાળા સાથે હું રિક્વેસ્ટ કરીશ લાખાબેન કેશવાલાને તેઓ દીપેન્દ્રસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ હું રિક્વેસ્ટ કરીશ ફરી એકવાર JFOAના ઉપપ્રમુખ કાર્યક્રમને આગળ વધારતા જામનગરના બ્રાસ ઉદ્યોગ વિશે માહિતી આપવા માટે હું રિક્વેસ્ટ સર્વે મહાનુભાવો અને આજના પ્રસંગે ઉપસ્થિત રહેલા સર્વે ઉદ્યોગકારો, આજે જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ માટે સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે. બે કારણસર. એક, 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એક્સપોનું આયોજન કરી શક્યા છીએ. વિશ્વમાં જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીની જે નામના છે એને અનુરૂપ એક જ પ્લેટફોર્મ પર બધા ભેગા મળે એ પ્રયત્ન છે. એના વિશે આગળ ઉપર ઘણા બધા બોલવાના છે, એટલે અત્યારે હું બીજા વિષય ઉપર આવું છું. તાજેતરમાં જ કેન્દ્ર સરકારનો ફાઇનાન્શિયલ બજેટ જે 1 ફેબ્રુઆરીએ આવ્યો અને એમાં જે કી રોલ જે ચાવીરૂપ ભાગ ભજવો એવા પૂનમબેન મેડમ આપણી વચ્ચે આજે જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. અને ફક્ત તાળીઓથી ન ચાલે, અને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપશું તો જ ન્યાય આપી શકાશે. સર્વેને વિનંતી, સ્ટેન્ડિંગ ઓવેશનથી આ વસ્તુનો સ્વીકાર છે. છેલ્લા ઘણા વખતથી જ્યારે પણ બેનને મળવાનું થાય, અમારી બે ત્રણ માંગણીઓ રહેતી કે આખા વર્લ્ડમાં કોઈ ડ્યુટી નથી, ઇન્ડિયામાં સ્ક્રેપ ઉપર ડ્યુટી છે, તમે એનું કંઈક કરો. બીજો પ્રશ્ન હતો FTAને કારણથી તૈયાર અને અર્ધ તૈયાર માલ એ કંપની આપણા દેશમાં ડમ્પ કરતું હતું, કેમ કે એ લોકોને પણ સ્ક્રેપની ડ્યુટીનું ફ્રી એક્ઝમ્પશન હતું. ત્યાર પછી બહુ જાણીતું નથી પણ બહુ જ ગંભીર કારણ ગયા વર્ષે ઉપસ્થિત થયેલું. યુરોપિયન યુનિયને એક રિઝોલ્યુશન કરેલું કે જે કંપનીમાં ઇમ્પોર્ટ ડ્યુટી હશે તે એ લોકો સ્ક્રેપ એક્સપોર્ટ નહીં કરે 2027થી. હવે જો આ બને તો આપણો બેઝિક કાચો માલ જે આપણે હંમેશા ઇમ્પોર્ટ ઉપર આધારિત છીએ એ પુરવઠો ખરો એમ હતો. પૂનમબેને ખૂબ જ મહેનત કરી અને એક જ પગલું ભરી અને 3 પ્રશ્નોનું આપણને સોલ્યુશન આપી દીધું છે. આ જામનગરની બ્રાસની પ્રતિબદ્ધતા છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ વિકસે અને એ બારામાં જે એમણે મહેનત લીધેલી છે બેન, તમે જે તે ખાતરી આપી હશે એમાં જામનગરનો અને આખા દેશના ઉદ્યોગકારો તમારી ખાતરીમાં ક્યાંય પાછળ નહીં રહે. અમે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીનો વધારો કરશું, મોટા પાયે રોજગાર પ્રોવાઈડ કરશું અને ઇન્ડાયરેક્ટ વેમાં સરકારની આવકમાં જેટલો ઘાટો ડ્યુટી જવાબી થાય છે એના કરતાં કેટલા બધા ગણો વધુ આવક આપશું એની ખાતરી હું આ મંચ ઉપરથી અમારા બધા ઉદ્યોગકારો વતી આપને આપું છું. આજે આ તકે હું વ્યક્તિઓના એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાને ખાસ અભિનંદન આપીશ, કારણ કે ગયા વર્ષે જ્યારે ચૂંટાઈ અને પહેલી જ કારોબારી હતી ત્યારે અમે 20 બતાવ્યું હતું અમારી પાસે કે એક ઇન્ટરનેશનલ એક્સપો મારે પ્લાનિંગ કરવું છે અને જો મારા ટેન્યુઅરમાં બ્રાસ સ્ટેટ ઉપરની ડ્યુટી જો આપણે ઝીરો થઈ શકે તો મારા માટે અતિ ઉત્તમ હશે. આજે એ સુવર્ણ દિવસ આવી ગયો છે. લાખાભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી અને મારા વાતને અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ. GM માનનીય શ્રી અમિતભાઈ મિસ્ત્રીને કે તેઓ એમના ભાષણ માટે અહીંયા આગળ આવશે. हेलो नमस्कार मित्रों, सर्वप्रथम KND कम्युनिकेशन वती अमित मिस्त्री आ जामनगर इंडस्ट्रियल इंटरनेशनल एक्सपोनी फर्स्ट एडिशन ने आज इनोग्रेशन सेरेमनी में
આ સૌને આમંત્રિત કરીને હું સરસ ખુશી અનુભવું છું. આ પહેલા એક્ઝિબિશનના ઇનોગ્રેશન એડિશનમાં રાઘવજીભાઈ અને પૂનમબેનની હાજરી અમને ખૂબ આનંદિત કરે છે અને અમને સતત વિકાસ કરવાની પ્રેરણા આપે છે. સૌને જે રીતે આ એક્ઝિબિશનનું આયોજન થયું, લકાભાઈ અને એમની ટીમ જામનગર ફેક્ટરી એસોસિએશનને સાથે રાખીને આ જે રીતે એક્ઝિબિશનનું આયોજન થયું છે એ ખૂબ સુંદર રીતે આ આયોજન થયું છે. જેમાં ઇન્ટરનેશનલ જે આપણે બાયર ચેનલ મીટ અને MSMEનો વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામને ફોકસ કરીને જે આયોજન કરેલું છે તે આવનારા જેટલા પણ પાર્ટિસિપન્ટ છે અને જેટલા પણ વિઝિટર્સ છે એના માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને ક્વોલિટી પ્રોડક્ટ્સનું પ્રદર્શન અહીંયા યોજવામાં આવેલું છે. તો તમામ પાર્ટિસિપન્ટ અને દરેક એસોસિએશનના સભ્યોને મારી ખાસ વિનંતી છે કે એમના જેટલા પણ મેમ્બર્સ અથવા ફરીથી બિઝનેસ હોય એમને પર્સનલી ઇન્વાઇટ કરીને આ એક્ઝિબિશનનો વિઝિટ કરવા માટે અને લાભ લેવા માટે વિનંતી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કાર્યક્રમને આગળ વધારતા હું રિક્વેસ્ટ કરીશ જામનગરના લોકલાડીના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી આ એક્સપો વિશે એમનું મંતવ્ય જણાવશે. જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025ના આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના આપણા વડીલ માનનીય શ્રી રાઘવજીભાઈ, જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકસભાના સાંસદ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ કરતા કે જેને હમણાં જ કેન્દ્ર સરકારમાં આપણો ઉદ્યોગનો જે મોટામાં મોટો પ્રશ્ન હતો એ હલ કરી જેવા માનનીય બેન શ્રી પૂનમબેન, મારા સાથી ધારાસભ્ય કાલાવડના મેઘજીભાઈ ચાવડા, માનનીય મેયર શ્રી વિનોદભાઈ કુંભુરિયા, માનનીય કલેક્ટર શ્રી કેતનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ, શહેર ભાજપના અધ્યક્ષ વિમલભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ, જીઆઈડીસી શેર હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, અમરકુમારજી ન્યારા કંપનીના સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવો, જામનગર શહેરની અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો, રાજ્યની અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો, દેશ અને વિદેશથી આવેલા માનનીય મહેમાનશ્રીઓ, વડીલો, મિત્રો, જામનગર શહેરની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ એક્સપો કે જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ કે જે હર દિન 2 લાખથી 2.5 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડતી હોય એવા ઉદ્યોગના ઇન્ટરનેશનલ એક્સપો પહેલી વાર થઈ રહ્યો છે. ત્યારે હું આયોજકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફેક્ટરી ઓનર્સ એસોસિએશનને પણ 75 વર્ષ પૂર્ણ થયા. જામનગરમાં ઇન્ટરનેશનલ એક્સપો પણ પહેલી વાર થયો. એટલે 2 થી 2.5 લાખ લોકોને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રોજગારી આપવી કોઈ નાની સૂની વાત નથી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જામનગરના બ્લાસ ઉદ્યોગ માટે પ્રાથમિક જરૂરિયાત હોય કે કોઈ પણ સરકારી સહાયની વસ્તુ હોય, બંને જગ્યાએ બંને સરકારો જામનગરના બ્લાસ ઉદ્યોગ માટે તમે કહેશો કે અમે બધા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવો અમને કીધું ને હાકલ પડવા હાજર તમારા માટે હાજર જ છે. એટલે ફરીથી આ એક્સપોના દરેક આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 5 લાખ ફૂટની અંદર 200થી વધારે સ્ટોલો, વિદેશથી પણ 30 થી 35 દેશોના અલગ અલગ પ્રતિનિધિઓ, ભારત દેશની અંદર અલગ અલગ શહેરોમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા અલગ અલગ પ્રતિનિધિઓ ભેગા કરવું અને જામનગરને વિશ્વ ફલક ઉપર મૂકવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનાર સમયની અંદર અત્યારે આખા વર્લ્ડની જે બ્રાસની માંગ છે એનું માત્ર જામનગરથી 2% એક્સપોર્ટ કરે છે. પણ આવનાર સમયની અંદર આ એક્સપોર્ટથી આપણે
થોડો પણ વધારે પડશે ને આપણે જામનગર બ્રાસ ઉદ્યોગ આવતા ગયે મંદી છે મંદી નહીં, આપણે ખાલી 2% વાળા જો 4% એક્સપોર્ટ કરતા થશે ને તો આપણો ઉદ્યોગથી 24 કલાક ધમધમતો થશે એવી મને આશા છે. ફરીથી દરેક આયોજકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારતના ભાગી જઈએ. ખાસ કરીને જેનું શેડ્યુલ આમ તો ખૂબ જ વ્યસ્ત હોય છે ને આપણા માટે અહીંયા જામનગર માટે, જામનગરના બિઝનેસમેન ઉદ્યોગકારો માટે કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા ચીફ ગેસ્ટ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આપણી વચ્ચે એમનું મંતવ્ય રજૂ કરે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025ના આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેતા મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આપણા માનનીય સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રી વિનોદભાઈ કિમસુરિયા, લાખાભાઈ કેસવાલા, પ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર શ્રી જામનગર મહાનગરપાલિકા બેન શ્રી કૃષ્ણાબેન સોઢા, નિલેશભાઈ કગતરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જામનગર મહાનગરપાલિકા ભાઈ શ્રી કેતનભાઈ નાખવા, દંડક શ્રી જામનગર મહાનગરપાલિકા આશીષભાઈ જોશી, શાસક જૂથના નેતા મહાનગરપાલિકા ડૉક્ટર વિમલભાઈ કગતરા, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી મોદીજી, માન્ય શ્રી અમરકુમાર સાહેબ, હેડ ઓફ રિફાઇનરી નાયરા એન્જિનિયરિંગ લિમિટેડ, બ્રિજેશ ચૌધરીજી, જનરલ મેનેજર ગેલ ઇન્ડિયા લિમિટેડ, શ્રી વી.કે. પ્રધાન, ચીફ જનરલ મેનેજર પાવર ગ્રીડ કોર્પોરેશન, માન્ય શ્રી પ્રદીપભાઈ વાધર, ચેરમેન શ્રી નવાનગર કોઓપરેટિવ બેંક, શ્રી ઋષિ પાંડેજી, જનરલ મેનેજર શ્રી સીડબી બેંક, માન્ય શ્રી મનીષભાઈ પટેલ, પ્રમુખ શ્રી રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, શ્રી એલ.કે. પરમાર, ચીફ એન્જિનિયર શ્રી બીજીવીસીએલ, શ્રી બી.ડી. પરમાર, ચીફ એન્જિનિયર શ્રી બીજીવીસીએલ, શ્રી વિમલજીભાઈ ઓડેત્રા, પ્રમુખ શ્રી નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાત ઓર્ગેનાઇઝેશન યુકે, લાખણસિંહભાઈ કેસવાલા USA, જીનેશભાઈ શાહ કોપ, સભ્યશ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી અમિતભાઈ મિસ્ત્રી, GM K&D કોમ્યુનિકેશન લિમિટેડ, સુરેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ઉપસ્થિત સૌ ઉદ્યોગકાર મિત્રો અને દેશભરમાંથી તેમ વિદેશમાંથી આ એક્સપોમાં ભાગ લઈ પોતાના પ્રદર્શન સ્ટોલ અહીંયા ઉપસ્થિત કરાવનાર તમામ ઉદ્યોગકાર મિત્રો, સૌને મારા નમસ્કાર. મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આજે જામનગર જે બ્રાસ સિટીના નામે સમગ્ર વિશ્વમાં ફેમસ છે, આ બ્રાસ સિટીમાં ઉદ્યોગોનો વધુ વિકાસ થાય, અહીંના ઉદ્યોગકારો દેશ વિદેશના ઉદ્યોગકારો સાથે સંકલન કરી શકે, વિચારોનું આદાન પ્રદાન થઈ શકે અને પોતાના ધંધાના ક્ષિતિજો વિસ્તારી શકે એવા શુભ હેતુસર આ ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન અહીં ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે. 200 ઉપરાંત સ્ટોલ અને દેશ વિદેશના ઉદ્યોગકારોએ અહીં પોતાના સ્ટોલ રાખ્યા છે અને આ કાર્યક્રમમાં હાજરી આપી છે. એના માટે હું સૌને આવકારું છું. ખાસ કરીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એને 2003ની સાલમાં ઉદ્યોગોનું મહત્ત્વ આ રાજ્યમાં વધુ સ્થાપિત થાય એના માટે વાઇબ્રન્ટ
ગ્લોબલ સમિટ ઇન્ડસ્ટ્રીયલ નામનો કાર્યક્રમ શરૂ કર્યો 2003થી, અને એ કાર્યક્રમ સતત આજ સુધી 10મું એનું સંસ્કરણ 2024માં ઇન્ટરનેશનલ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ જે આયોજન કર્યું એના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં નંબર 1 રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપના કારણે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણા બધા વિકાસ ચિહ્નો મેળવ્યા છે, અને આ ક્ષેત્રે દેશભરમાં અગ્રીમ રાજ્ય બન્યું છે. હમણાં જ જે વાત કરી કનેશભાઈએ કે અમારા ડ્યુટીમાં, સ્ક્રેપ ડ્યુટીમાં કેન્દ્ર સરકારે પહેલી વખત અમને માફી આપી. આ જે બજેટ આપણું કેન્દ્રનું છે એ ઉદ્યોગ અને સર્વ સમાજને મદદરૂપ થતું અભૂતપૂર્વ બજેટ છે, જેમાં તમે જોયું હશે મધ્યમ વર્ગના લોકોને ઇન્કમ ટેક્સમાં કેવડી મોટી રાહત મળી. એ જ રીતે ઉદ્યોગ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે પણ આ બજેટથી ખૂબ મોટા ફાયદાઓ થનાર છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ સર્વ ક્ષેત્રે જ્યારે પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણો દેશ વિશ્વમાં અગ્રીમ ક્ષેત્રે હરોળ સ્થાન પ્રાપ્ત કરે એવી આપણે અપેક્ષા રાખી છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024ના 10મા સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 140 દેશોમાંથી 61,000થી વધુ પ્રતિનિધિઓએ એમાં ભાગ લીધો છે, અને 98,000થી વધુ MOU અને 45 લાખ કરોડથી વધુના રોકાણો પણ આ વાઇબ્રન્ટમાં જાહેર થયા છે. અને પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ, ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિટનું આયોજન આ 2024ના વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન પહેલાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું, અને એના પરિણામે સ્થાનિક ક્ષેત્રે જે ઉદ્યોગો જે તે જિલ્લામાં સ્થાપિત થયા છે એનું ડેવલપમેન્ટ માટે ખૂબ મોટો ફાયદો થયો છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં 4 સેમી કન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. 1.24 લાખ કરોડના ખર્ચે માઇક્રોન, સીજી પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવર ચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને કેયન્સ સેમિકોનના પ્લાન્ટોમાં ચિપ્સનું ઉત્પાદન થશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં સેમિકન્ડક્ટરનું આખા ભારત દેશમાં આ રીતે મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે. આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનનો પ્રારંભ કરવા માટે MSME માટે આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશનની સુવિધાઓ પ્રદાન કરાય છે. ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. 76,000થી વધુ MSME એકમોએ જેડ રજિસ્ટ્રેશન કર્યું. 50,000થી વધુને જેડ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ભારત સરકારના DPIIT અનુસાર ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI 7.3 બિલિયન વડોદરા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે નંબર 1 બનાવવામાં નજીવતું દેશના રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખૂબ પ્રયત્નો કરી રહી છે અને એના ભાવિ વિકાસ અને મક્કમ પગલાં ભરી રહી છે. એવી જ રીતે ભારત સરકાર દ્વારા પણ અનેકવિધ લોક કલ્યાણની યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે.
કોઈ પણ રાજ્ય ઉદ્યોગો અને તેની આર્થિક ગતિવિધિમાં ઉદ્યોગો કેન્દ્ર સ્થાને હોય છે. જેટલા ઉદ્યોગો વિકસિત હશે તેટલી જ રાજ્યની અન્ય આર્થિક પ્રવૃત્તિઓને સ્વાભાવિક રીતે જોગ મળે છે. આ સાથે ઉદ્યોગ ચાલવા સાથે અનેક માનવ રોજગારીઓનું પણ નિર્માણ થાય છે. છેવટે રાજ્યના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. વિશ્વમાં ગુજરાતને રોકાણના ખૂબ જ આકર્ષણ રોકાણ સ્થાનના સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. વૈશ્વિક કંપનીઓ અહીં પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માગે છે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પ્રોત્સાહન માટે પરિવર્તનકારી વ્યવસ્થા અને આર્થિક સુધારો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની વિશ્વના તમામ આર્થિક મહાસત્તાઓના વડાઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી છે. તેનાથી વર્તમાન તેમજ નવા વ્યવસાયો અને ઉદ્યમીઓને ભારતમાં રોકાણ કરવા અને વ્યવસાય સ્થાપવામાં મદદ મળી છે. સાથે સાથે ગુજરાતની ઉદ્યોગિક ક્ષેત્રે અગ્રસત્તાની પણ સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે. ગુજરાત રાજ્ય પરાપૂર્વત્રી વેપાર વાણિજ્યમાં અગ્રેસર રહ્યું છે. લોથલ અને ધોલેરામાં એક સમયે સમુદ્રી વેપાર માટે ખૂબ આગળ પડતું સ્થાન હતું. 3000 વર્ષ પહેલાંની ગોદી અને તેના પુરાવો તેની સાક્ષી પૂરે છે. સમુદ્ર વેપારના વારસાને જીવંત રાખવા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોથલ ખાતે ₹3500 કરોડના ખર્ચે મેરીટાઈમ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી રહી છે. આજથી 1000 વર્ષ પહેલાં પણ આપણા પૂર્વજો આફ્રિકાના દેશોમાં જઈને પોતાનો ધંધો કરતા હતા. ઉદ્યોગ એ ગુજરાતીઓની રગેરગમાં હોય છે. અમેરિકામાં મોટર ઉદ્યોગોમાં પણ ગુજરાતીઓના સિક્કા પડે છે. આ બતાવે છે કે રાજ્ય વેપાર ઉદ્યોગમાં પહેલેથી જ અગ્રેસર છે. ગુજરાતીઓની સાહસિકતા પરિશ્રમ તેના મૂળમાં છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારે સમગ્ર દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વધુને વધુ વિકાસ થાય એના માટે અનેકવિધ પગલાઓ લીધા છે. અને એમાંય ગુજરાત તો નરેન્દ્રભાઈનું હોમગ્રાઉન્ડ છે. જ્યારથી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી જ એણે રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે જે પહેલો શરૂ કરી એ આજે વિશાળ વટવૃક્ષ તરીકે ઉભરી આવી છે. એના પરિણામે આજે ગુજરાત દેશભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે નંબર 1 છે. વિદેશી મૂડીરોકાણમાં પણ ઉદ્યોગમાં નંબર 1 છે. અને રોજગારી ક્ષેત્રે પણ ગુજરાત દેશભરમાં નંબર 1 રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. આવો આપણે બધા સાથે મળી અને આપણા જામનગર શહેરને આ એક્સપો મારફત આપણા ઉદ્યોગોનો વધુને વધુ વિકાસ થાય અને આપણા ઉદ્યોગો નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરે અને વિસ્તારે પોતાનો બિઝનેસ. એના માટે જરૂરી કાર્યવાહીઓ સાથે મળીને કરીએ અને એમાં ગુજરાતની સરકારનો તમને સંપૂર્ણ સાથ અને સહકાર છે. આજના આ એક્સપોને ખુલ્લું મૂકતા અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. તમે આજે મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, મારા તે એક્સપોનું શુભ ઉદ્ઘાટન કરાયું એટલા માટે આયોજકોનો અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે તમારા બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. એમ્પાવરમેન્ટનું જીવંત ઉદાહરણ કહી શકાય. એ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકાનું પણ ગૌરવ કહી શકાય, ગુજરાતનું પણ ગૌરવ કહી શકાય એવા સાંસદ શ્રી માનનીય બહેન શ્રી પૂનમબેન માડમને રિક્વેસ્ટ કરીશ, આપના વિચારો જણાવશો. જોરદાર તાલીઓ થઈ જાય પૂનમબેન માડમ માટે.